હાલો મિત્રો, આપણો આવી ગયા છે જૂનાગઢમાં. આ વંથલી રોડ જાય છે, સોમનાથ વંથલી. અને બહારનું લોકેશન પહેલાં બતાવી દઉં મિત્રો, પછી આપણે નવા મંદિરના દર્શન કરીએ. આ જૂનાગઢની અંદર એન્ટર થાય છે, આ બસ જાય છે એ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ સોસાયટી નવી બનેલી છે. તો પહેલાં આપણે આ સોસાયટીની અંદર એક મંદિર આવેલું છે મિત્રો. બાજુમાં રેસ્ટોરન્ટ છે, જોઈ શકો છો તમે. ના આ ગેટ છે, સામે આવે એ સ્વર્ણિમ પાર્ક. સ્વર્ણિમ પાર્ક આ સોસાયટીનું નામ છે, સ્વર્ણિમ પાર્ક. મંદિર તો હજી દૂર છે મિત્રો, તો વિડીયો જોતા રહીજો એન્ડ સુધી. શાનું મંદિર છે તે જોઈએ આપણે. એકદમ નવી સોસાયટી છે આ જૂનાગઢની અંદર. સ્વર્ણિમ પાર્ક, સ્વર્ણિમ. તો આપણે મંદિર નજીક આવી રહ્યું છે, તો જોઈ શકો છો બહારનો નજારો. ત્યાં સુધી નો લોકેશન તમે જોઈ શકો છો બધું. જોઈ શકો છો નવું બાંધકામ અહીં થઈ રહ્યું છે મિત્રો. પાણી છાંટવાનું પણ ચાલુ છે ઉપર. મંદિરે જવા હે, અહીંથી જવા હે મંદિરે. બહુ કઠિન રસ્તો છે મિત્રો મંદિર જવા માટે. જોઈએ ફરીને જવાય છે લાગે છે મિત્રો. માતાજીનું મંદિર છે, કોઈ માં લખેલું છે એટલે માતાજીનું મંદિર હોવું જોઈએ મિત્રો. પાછળ રસ્તો હોવો જોઈએ મિત્રો, અહીં તો નથી. લા ઓહો હો.
હાલો મિત્રો, હવે આપણે મંદિરે આવી ચૂક્યા છીએ, આંટો ફરી ફરીને પણ. બસ જય તુળજા ભવાની માં. જય તુળજા ભવાની માં. તારીખ 20/1/2016 બનેલું છે. જય તુળજા ભવાની માં. પાંચ ને 12 મિનિટ થઈ છે મિત્રો. તમે જોઈ શકો છો ઘડિયાળનો ટાઈમ. આજે 2 તારીખ 12મા મહિનાની. મિત્રો, વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આપણે વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. બહારનો નજારો તમને પહેલાં બતાવી દઉં. જોઈ શકો છો જે વિરાન પીડ્યું છે બધું. તો મિત્રો, વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. જય તુળજા ભવાની માં. જય તુળજા ભવાની માં.